વાંદરાના જાદુઈ સપના. એ એક જંગલ હતું. તે જંગલમાં ઘણા બધા જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા. તેઓ બધાની વચ્ચે ખૂબ જ સંપ હતો. કહેવાય છે ને કે જ્યાં સંપ હોય ત્યાં કોઈ પણ મુસીબત આવી શકતી હોતી નથી. જેમ કે મિત્રો આપણે જોઈએ છીએ કે જે સંપ હોય તો તે કામ સરળતાથી થાય છે, અને જેમાં આપણને ઘણા બધા ઉદાહરણો પણ મળ્યા છે. જેમાં બે ઉદાહરણ છે કે જાજી કીડીઓ સાપને તાણે, આ ઉદાહરણ પણ છે મિત્રો. અને બીજું ઉદાહરણ એ છે કે એક સાવરણીની સળીથી આખું ઘર જે વળાઈ જતું નથી, પરંતુ સાવરણી ભેગી થાય તો આખો કચરાને દૂર કરી દે છે. તેમજ ઘણા બધા વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, માણસ હોય, સમૂહમાં ભેગા થાય અને મુસીબત સામે સામનો કરે તો મુસીબતને બહાર મૂકીને આવે છે, એટલે કે મુસીબતને દૂર કરી દે છે. તો આવી જ મિત્રો એક વાર્તા છે કે એક જંગલ હોય છે. એ જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા. તે બધાની વચ્ચે ખૂબ જ સંપ હતો. અને એક વખતની વાત છે, એક ચકલી હતી. તેનું નામ ટીનું ચકલી. તેને બે બચ્ચા હતા. એકનું નામ મિંકી અને પિંકી. બંને બહેનો હતી. એક દિવસ મિંકી અને પિંકી બંને ફરવાના શોખમાં એટલી બધી દૂર ગઈ કે તેમને ખબર જ ના પડી. અને તેમને ખબર નહીં કે આ કઈ પહાડી, પરંતુ તે પહાડી હતી કાળી પહાડી. તે ખૂબ જ ખતરનાક પહાડી હતી. તે જંગલ. હવે મિંકી અને પિંકીને ખબર નહીં કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. ફરવાના ધ્યાનમાં તેઓ રસ્તો ભૂલી ગયા, અને પાછો જવાનો રસ્તો તેમને યાદ હતો નહીં. ત્યારે આ બાજુ જંગલમાં વાંદરો ઝાડ ઉપરથી પડે છે નીચે, અને તેને એવું દેખાય છે સપનામાં કે જાણે મિંકી અને પિંકી બંને કાળી પહાડીના જંગલમાં જતા રહ્યા છે, અને તેમને પાછો આવવાનો રસ્તો મળતો નથી. ત્યારે તેને એમ થાય છે કે આ તો એમને એમ જ સ્વપ્ન આવ્યું હશે, કે સાચુકલામાં સ્વપ્ન હશે નહીં, કે સાચુકલામાં આવું કંઈ થયું હશે નહીં. હવે તે તો પાછું ઊંઘવાનું થાય છે. તે સૂઈ જાય છે. ત્યાં જ પેલી ટીનું ચકલી આવે છે ને કહે છે કે વાંદરા ભાઈ, તમે મારી મિંકી અને પિંકી ચકલીઓને જોઈ હતી? ત્યારે પેલો વાંદરો કહે છે કે બહેન, તું માને કે ન માને, પરંતુ હું તને એક વાત કહું. ત્યારે પેલી ટીનું ચકલી કહે છે કે ભાઈ બોલ, ઝડપ રાખજે. ત્યારે પેલો વાંદરો કહે છે કે મેં સપનામાં જોયું કે મિંકી અને પિંકી કાળી પહાડી ઉપર આવવાનો રસ્તો ભૂલી ગયા છે, અને તેમને આવવાનો રસ્તો મળી રહ્યો નથી. ત્યારે પેલી ચકલી કહે છે કે ત્યારે હું તરત જ જાઉં છું. ટીનું ચકલી તો જાય છે અને તેના બચ્ચાઓને પાછા લઈને આવે છે, જે પિંકી અને મિંકીને બંને લઈ આવે છે. અને તે વાંદરા પાસે આવીને કહે છે કે સાચુકલામાં તે ભાઈ કહ્યું હતું તે સાચું જ હતું. આ રીતે વાંદરાને અનેક સપના આવવા માંડ્યા, અને તે આ રીતે બધાના માટે પ્રખ્યાત થઈ ગયો, સેવક બની ગયો, કે જેના કારણે કોઈ મુસીબત જંગલમાં આવી ન શકી. અને આ વાંદરો એ જંગલના રાજા માટે ખૂબ મોટો સેવક બની ગયો. કોઈ પણ મુસીબત આવે તો તેને રાજાને ખબર કરી દે, એટલે રાજા ચેત થઈ જાય અને જે કોઈ મુસીબતનો સામનો કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. હવે જે બાજુના જંગલનો જે રાજા હતો, કે જેનું નામ હતું ગોરડી, એક વાઘ હતો. તેની પત્ની અને તેનો બચ્ચો હતો જેનું નામ ટાઈગર હતું. આ બધા
ઘોડી અને સિંહ બંને મિત્ર થઈ ગયા. તેથી જે શિયાળ હોય છે તેને એમ લાગે છે કે મજા નથી આવતી, કે જે લડવાની મજા આવે છે મજા નથી આવતી. હું કાંઈક એવું કરું કે જેનાથી ઘોડી અને શેરખાન એ બંને એટલા મારામારીની વાત ઉપર આવી જાય અને એકબીજાને મારવા માંડે. ત્યારે ટાઈગર હોય છે, જે વાઘનો બચ્ચો હોય છે, તે કહે છે દીકરો કે પિતા કે મારે એક શિકાર કરવા જાવ છે. ત્યારે જે ઘોડી હોય છે તે કહે છે કે અત્યારથી શિકારની ટ્રેનિંગ. ત્યારે ટાઈગર કહે છે કે હા પિતા. ત્યારે તેના પિતા અને તેની માતા તેને પરવાનગી આપે છે અને તે શિકાર કરવા માટે જંગલમાં જાય છે. અને શિયાળ પણ લાગ જોઈને ત્યાંથી નીકળી જાય છે. અને થોડીક વાર પછી ગભરાયું આવે છે તેવું નાટક કરે છે ને આવે છે અને પેલા ટાઈગરને કહે છે, જે ઘોડીને કહે છે કે તમારો દીકરો મૃત્યુ પામ્યો છે. તેને બાજુના જંગલના શેરખાને તેને મારી નાખ્યો છે. ત્યારે પેલા જે ઘોડી ઉપર અને તેની પત્નીને વિશ્વાસ નથી આવતો. તે જુએ છે તો જે શિયાળ હોય છે એ કોકનું માંસ બતાવે છે, પરંતુ જે ઘોડી અને તેની પત્ની સમજી શકતા નથી અને તે એમ જ માને છે કે તે મરી ગયો છે ટાઈગર. તેથી તે શેરખાનને એમ કહે છે કે લડાઈ માટે તમે તૈયાર થઈ જાઓ. અને તે ગેંડો લઈને જાય છે ઘોડી. અને જે ઘોડી હોય છે એ બધા પ્રાણીઓને ટક્કર મારતો હોય છે. અને ઘોડી તેની પત્ની એ સિંહ પર, શેરખાન ઉપર ત્રાટકી પડે છે અને તેને મારતા હોય છે. ત્યારે ત્રણેય વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. અને જે ગેંડાએ ટક્કર મારતા બધા પ્રાણીઓને એ પેલા જે વાંદરાને પણ ટક્કર મારી. તેને ચક્કર આવ્યા અને તે બેભાન થવા લાગ્યું. ત્યાં જ તેને સપનું આવ્યું કે શિયાળે જે ઘોડી હતો ઘોડીનો દીકરો જે ટાઈગર હતો તેને છેતરીને કૂવામાં પાડી નાખ્યો છે. અને આ બધું જોઈ પેલો વાંદરો તરત ઊભો થાય છે અને બધી વાત કરે છે. ત્યારે જે ઘોડી અને તેની પત્ની બંને આ વાતને સાચી છે કે ખોટી તે જોવા માટે જાય છે. એટલે માટે આગળ હોય છે વાંદરો, પાછળ હોય છે ઘોડી, પછી વચમાં હોય છે શિયાળ, તેની પાછળ જે ઘોડીની પત્ની અને પાછળ બધા પ્રાણીઓ હોય છે. અને શેરખાન પણ હોય છે આગળ. અને તે કૂવા પાસે જાય છે. જેમ જેમ કૂવો નજીક આવતો હતો તેમ તેમ પેલા શિયાળને ડર લાગતો હતો કે હવે શું થશે. અને તેને ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો, કારણ કે ચારે બાજુથી બધા પ્રાણીઓ ઘેરાયેલા હતા. જ્યારે ટાઈગર મળે છે, એટલે કે ઘોડીનો દીકરો મળે છે, ત્યારે બધા પ્રાણીઓ તેની સામે ગુસ્સાથી જોવે છે અને ઘોડી અને તેની પત્ની તેના પર ત્રાટકે છે અને તેને ઘાયલ કરીને મારી નાખે છે. અને વાંદરાને અત્યાર સુધી સપના આવતા હોય છે અને તે આખા જંગલની રક્ષા કરી રહ્યો હોય છે. અને તે જંગલના રાજાનો ખૂબ મુખ્ય સેવક બની જાય છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ દિવસ વિચાર્યા વગર કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં.